હમાસે 7 ઇઝરાયેલી બંધકોને મુક્ત કર્યા છે. સોમવારે બપોરે તેમને રેડક્રોસને સોંપવામાં આવ્યા હતા, જેને પછી તેમને ઇઝરાયેલી સેનાને સોંપી દીધા હતા. તેમના પરિવારો સાથે પુનઃમિલન કરાવ્યા પછી તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા. હમાસ આજે 13 વધુ બંધકોને મુક્ત કરશે. હમાસે તેમના નામ પણ જાહેર કર્યા છે. બંધકોની મુક્તિ પર ઇઝરાયેલમાં ઉજવણી ચાલુ છે. રવિવાર રાતે જ ઇઝરાયેલી નાગરિકો રાજધાની તેલ અવીવમાં એકઠા થઈ રહ્યા છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ ઇઝરાયેલ પહોંચી ગયા છે. બેન્જામિન નેતન્યાહુ તેમનું સ્વાગત કરવા માટે બેન ગુરિયન એરપોર્ટ પર વ્યક્તિગત રીતે પહોંચ્યા હતા. ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં મુક્ત કરાયેલા 7 બંધકો રીમ મિલિટરી ફેસિલિટી સેન્ટર ખાતે પહોંચ્યા છે. ત્યાં તેમની પ્રારંભિક તપાસ કરવામાં આવશે અને પછી તેમના પરિવારો સાથે ફરી મુલાકાત કરાવવામાં આવશે. દિવાળીના તહેવારો નિમિત્તે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા વિશેષ અભિયાન હાથ ધરાયું હતું. પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ 9 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર સુધી 4ની સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ હતી. આ અભિયાન અંતર્ગત જિલ્લા પોલીસ દ્વારા તમામ પોલીસ સ્ટેશનોમાં કુલ 37 ટીમો રચી વિવિધ હેડવાઇઝ ઇન્ડસ્ટ્રીયલ એરિયા, લેબર કોલોની તથા ભીડભાડવાળી જગ્યાઓએ ચેકિંગ કામગીરી હાથ ધરી હતી. ચેકિંગ દરમિયાન મકાન માલિકો અને દુકાન માલિકોએ પરપ્રાંતીય ભાડુઆતો અંગેની માહિતી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાવી ન હોવા ઉપરાંત ભાડા કરારનું રજીસ્ટ્રેશન ન કરાવ્યાનું ગુના નોંધાયા હતા. તદુપરાંત હોટલ, ગેસ્ટ હાઉસ, સ્પા, મેડિકલ અને ફાર્મસી જેવા સ્થાનોમાં સ્પષ્ટ સીસીટીવી કેમેરા ન લગાવનાર તેમજ બહાર ગામના મજૂરોની પોલીસ વેરિફિકેશન ન કરાવનાર માલિકો અને સંચાલકો સામે પણ કાર્યવાહી હાથ ધરાઈ હતી. સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી શાળાઓમાં ક્રમાંક 342 અને 351માં તંત્રની જાણ કે પરવાનગી વગર ગેટ ટુગેધર કાર્યક્રમ અને નિંદનીય નોનવેજ પાર્ટી યોજવા બદલ આચાર્ય પ્રભાકર એલિગેટિનને સસ્પેન્ડ કરાયા છે. અગાઉ શિક્ષણ સમિતિએ શાળાના આચાર્ય પ્રભાકર એલિગેટિનને નોટિસ પાઠવી કૃત્યને ખૂબ જ નિંદનીય ગણાવ્યું હતું. આ ગંભીર મામલે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમ શાળા પર જઈને સ્થળ, સ્ટાફ અને અન્ય શિક્ષકોની તપાસ કરશે. ગઈકાલે સરકારી સ્કૂલમાં 1987 થી 1991ના વિદ્યાર્થીઓ માટે ગેટ ટુગેધર કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન ચિકન મટન પીરસવામાં આવ્યું હતું. આ આયોજન સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા કરાયું હતું. નોનવેજ પીરસવાનો વિડીયો પણ સામે આવ્યો છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં આઈઆરસીટીસી કૌભાંડની સુનાવણી ચાલુ છે. લાલુ યાદવ, તેજસ્વી યાદવ અને રાબડી દેવી વિરુદ્ધમાં આરોપો ઘડવામાં આવ્યા છે. કોર્ટે કહ્યું, ટેન્ડર કૌભાંડનું સમગ્ર કાવતરું લાલુ યાદવની જાણકારીથી ઘડવામાં આવ્યું હતું. ટેન્ડરમાં તેમની સંડોવણી હતી. કોર્ટે લાલુ યાદવને પૂછ્યું, શું તમે આરોપ સ્વીકારો છો, દોષિત માનો છો કે પછી તમારે ટ્રાયલનો સામનો કરશો? લાલુ યાદવે કહ્યું, બધા આરોપો ખોટા છે. 25 ઓગસ્ટ 2025ના રોજ લેન્ડ ફોર જોબ્સ કેસની છેલ્લી સુનાવણીમાં કોર્ટે તમામ પક્ષોની દલીલ સાંભળ્યા પછી પુરાવાઓની સમીક્ષા કર્યા પછી પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. આ કેસ 2004 થી 2009ના સમયગાળાનો છે, જ્યારે લાલુ પ્રસાદ યાદવ કેન્દ્રીય રેલવે મંત્રી હતા. સીબીઆઈનો આરોપ છે કે આ દરમિયાન 2 આઈઆરસીટીસી હોટેલ રાંચી અને પુરીમાં જાળવણીનો કોન્ટ્રાક્ટ સુજાતા હોટલ્સ નામની ખાનગી કંપનીને ખોટી રીતે આપવામાં આવ્યો હતો. નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં ભાજપના એક મહિલા નેતાના મકાનમાં એસઓજી પોલીસે છાપો માર્યો હતો. પોલીસે શંકાસ્પદ પરવાનગીવાળી એક લોડેડ રિવોલ્વર, 8 જૂતા અને 18 ખાલી કારતૂસ સહિત કુલ 80,880નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે જાણવાજોગ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. નવસારી એસઓજી સ્ટાફે ભાજપના એક મહિલા નેતાના રહેણાંક મકાનમાં તપાસ કરી હતી. આ દરમિયાન 80,000 રૂપિયાની કિંમતની એક લોડેડ રિવોલ્વર મળી હતી. આ રિવોલ્વરમાંથી 6 અને અન્ય 2 મળી કુલ 8 જૂતા કારતૂસ અને 18 ખાલી કારતૂસ પણ જપ્ત કર્યા હતા. એસઓજી પોલીસના મહિલા સ્ટાફ સહિત 5 જેટલા વાહનોમાં આવેલા અધિકારીઓએ સવારથી મોડી સાંજ સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. હિંમતનગરના આરટીઓ 4 રસ્તેથી 3 માસની બાળકીનું અપહરણ કરનાર દંપતીના 2 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. આ ઘટના 5 દિવસ પહેલા બની હતી. એક શ્રમિક પરિવારની 3 માસની બાળકીનું અપહરણ થયા બાદ બાળકીના પિતા પ્રકાશભાઈ ભાભોરે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. અપહરણ કરનાર શાહરૂખ મિયા માલેક અને પત્ની શાબનાને અમદાવાદના વટવા વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા. આ દંપતી હિંમતનગર તાલુકાના ગઢા ગામે ભાડાના મકાનમાં રહેતું હતું અને મદ્રેસામાં કામ કરતું હતું. કોર્ટે દંપતીના 14 ઓક્ટોબર 2025ની રાત સુધીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
અમેરિકાના ટેક્સાસમાં એક મોટો અકસ્માત થયો જ્યારે એક વિમાન રસ્તા પર પડ્યું અને ટ્રક સાથે અથડાયું. ટેક્સાસના ટેરેન્ટ કાઉન્ટીમાં હિક્સ એરફિલ્ડ નજીક વિમાન ક્રેશ થયું અને 18 પૈડાવાળી ટ્રક અને ટ્રેલર સાથે અથડાયું. અકસ્માતમાં વિમાનનો આગનો ગોળો બની ગયું હતું. ટ્રકો પણ આગની ચપેટમાં આવી ગઈ. આ અકસ્માતમાં વિમાનમાં સવાર બંને લોકોના મોત થયા. હિક્સ એરફિલ્ડ ટેક્સાસના ફોર્ટ વર્થમાં એક ખાનગી એરપોર્ટ છે જ્યાંથી વિમાને ઉડાન ભરી હતી. અકસ્માતનું કારણ હજુ જાણી શકાયું નથી. ફોર્ટ વર્થ ફાયર ડિપાર્ટમેન્ટે સીબીએસ ટેક્સાસને જણાવ્યું કે વિમાન 18 વ્હીલર અને ટ્રેલર સાથે અથડાયું. ઘટનાની નજરે જોનારાના જણાવ્યા મુજબ નજીકના કાફીમાં કામ કરતા હતા. એ જ ક્ષણે તેમણે એક જોરદાર વિસ્ફોટ સાંભળ્યો. આમ આદમી પાર્ટીના કરચલિયાપરા વોર્ડના પ્રમુખ પર 2 શખ્સે હુમલો કરી માર માર્યાની ઘટના નોંધાઈ છે. આ ઘટના ભાવનગરના સાઇટ ફળી ચોક ખાતે બની હતી, જ્યાં પાર્ટીનું બેનર ફાડવા બાબતે તેમને માર માર્યો હતો. આ અંગે પ્રમુખે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે ગંગાજળિયા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત અનુસાર રમેશભાઈ છેલ્લા 6 મહિનાથી આપના કરચલિયાપરા વોર્ડના પ્રમુખ તરીકે કાર્યરત છે. ગતરોજ 12 ઓક્ટોબર 2025ના રોજ આમ આદમી પાર્ટીની કરચલિયાપરા વોર્ડની મીટિંગ સાઇટ ફળી ચોકમાં સાંજે 7 વાગે યોજાવાની હતી. આ મીટિંગ માટેના બેનરો બપોરના આશરે 1 વાગ્યે સાઇટ ફળી ચોકમાં લગાવાયા હતા. બેનર ફાડતા રોકવા જતા ચેતન અને સાગર બંનેએ રમેશભાઈને ગાળો આપી હતી અને મોઢા પર અને પેટમાં માર માર્યો હતો. રાજકોટ મનપાના કન્વર્જન્સી વિભાગના કોન્ટ્રાક્ટ પર કામ કરતા આશરે 375 જેટલા ડ્રાઈવરો પગાર ન મળવાના કારણે અચોક્કસ મુદતની હડતાલ પર છે. 1.5 માસથી પગાર ન ચૂકવાતા કોંગ્રેસની આગેવાનીમાં ડ્રાઈવરોએ આ પગલું ભર્યું છે, જેના કારણે મનપાની સફાઈ અને આનુષંગિક સેવાઓને અસર થવાની ભીતિ છે. આ સમગ્ર મામલામાં કોન્ટ્રાક્ટર અને મનપાના અધિકારીઓની મિલીભગત, બેદરકારી સામે સવાલો ઉઠ્યા છે. પ્રાપ્ત વિગત મુજબ આ હડતાલ આરકે સિક્યોરિટી કોન્ટ્રાક્ટ કંપની હેઠળ કામ કરતા ડ્રાઈવરો દ્વારા કરવામાં આવી છે. ડ્રાઈવરોનો મુખ્ય આક્રોશ છે કે દિવાળી જેવા મોટા તહેવાર નજીક છે, ત્યારે 1.5 મહિનાથી પગાર ન મળવાથી તેમના ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. તહેવાર સમયે પગાર ન મળવાથી તેમના તહેવારો બગડે તેવી કપરી સ્થિતિ સર્જાઈ છે. મોરબી જિલ્લામાં માળિયા તાલુકાની ભીમાસર ચોકડી પાસેથી એલસીબી ટીમે દારૂ ભરેલું એક ડમ્પર ઝડપી પાડ્યું છે. પતરા અને તાલપત્રીની આડમાં છુપાવેલું 4,320 બોટલ દારૂ અને 2,568 બિયરના ટીન સહિત કુલ રૂપિયા 25.93 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં એક આરોપીની ધરપકડ કરાઈ છે, જ્યારે અન્ય એક આરોપીને પકડવા માટે કાર્યવાહી ચાલુ છે. મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે એક ડમ્પરમાં દારૂ અને બિયરનો મોટો જથ્થો હેરાફેરી કરવામાં આવનાર છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવીને તપાસ કરતા ડમ્પરમાં પતરા અને તાડપત્રીની આડમાં દારૂ અને બિયરનો જથ્થો છુપાવેલો મળ્યો હતો.